પહેલા જ દિવસે આટલો બધો સામાન ઘરે લઈને જઈશ તો બધા શું વિચારશે? બધા મારા નિર્ણયથી ખુશ તો હશે ને? ઘરેથી નીકળ્યો ત્યારે પૈસાની બેગ પપ્પાજીના રૂમ સામે મૂકી હતી, એટલે સમજી ગયા હશે અને મારા નિર્ણય સાથે સહેમત થયા હશે. એટલે જ હજી સુધી કોઈનો ફોન ના આવ્યો. જો પપ્પાજી મારા નિર્ણયથી ખુશ ના થયા હોત તો મને કિયારાની ઓફિસે જતા રોક્યો હોત, પણ અત્યાર સુધી કોઈનો ફોન આવ્યો જ નથી. અને રાધા સાથે જ્યારે વાત થઈ ત્યારે પણ એવું કંઈ ના લાગ્યું. આઈ થિંક મારી જેમ બધાએ એક્સેપ્ટ કરી લીધું હશે. હું આ બધું પણ એક્સેપ્ટ કરી જ લઈશ. બસ થોડી જ વારમાં ક્રિશ ઘરમાં આવશે અને મને સૌથી વધારે ચિંતા પપ્પાની થાય છે. ક્રિશના નિર્ણયથી એમને ફરીથી આઘાત ના લાગે તો સારું. હે ભગવાન, મારી એટલી જ પ્રાર્થના છે કે પપ્પાને આ આઘાત સહન કરવાની શક્તિ આપજો. એમની તબિયતનું ધ્યાન રાખજો. લો, ક્રિશભાઈ આવી ગયા. ક્રિશ બેટા, તું આવી ગયો? હા પપ્પાજી. ક્રિશ બેટા, થેન્ક યુ વેરી મચ. આજે તે મારી પાસેથી પૈસા લઈને કિયારાના મોઢા ઉપર મારીને એની નોકરી છોડીને આવી ગયો. મને એ વાતનો ખૂબ ગર્વ છે. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ બેટા. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. મને કંઈ સમજાતું નથી. પપ્પાજી શું કહી રહ્યા છે? બેટા, આજે મારે તને એક સરપ્રાઈઝ આપવી છે. સરપ્રાઈઝ? હા બેટા, તમે જેમ અમારી વાત માનીને કિયારાને પૈસા આપવા ગયા, એવી જ રીતે તમારા પપ્પાએ તમારી માટે એક સરપ્રાઈઝ રાખી છે. ક્રિશ બેટા, આજથી મારા તમામ બિઝનેસ. એક મિનિટ પપ્પાજી. તમને કદાચ કોઈ ગેરસમજ થઈ છે. ગેરસમજ? હા મમ્મીજી, હું કિયારાની કંપનીમાં રિઝાઇન આપીને નથી આવ્યો. હું કિયારાની નોકરી સ્વીકારીને આવ્યો છું. આ તો શું બોલે છે ક્રિશ? તે પેલી કિયારાની નોકરી એક્સેપ્ટ કરી લીધી? હા. પણ ભાઈ કેમ? આરપી સરે તમને કિયારાને આપવા માટે પૈસા આપ્યા હતા ને, તો પછી આવું શું કામ કર્યું? બેટા, સવારે મને રાધાએ કહ્યું કે તમે પૈસાની બેગ લઈને નીકળ્યા છો, એટલે અમને લોકોને તો એમ કે તમે પૈસા કિયારાને આપીને રિઝાઇન આપવા માટે ગયા છો. રાધાની વાત એકદમ સાચી છે. હું પૈસા લઈને રૂમમાંથી નીકળ્યો હતો, પણ કિયારાને આપ્યા જ નથી. પપ્પાજી, તમે મને જે પૈસાની બેગ આપી હતી એ હું મારા રૂમમાંથી નીકળીને તમારા રૂમ પાસે આપવા માટે આવ્યો હતો. અને જ્યારે હું તમારા રૂમ પાસે આવ્યો તો તમારા રૂમનો દરવાજો બંધ હતો. તો મને થયું કે તમે આરામ કરતા હશો, એટલે પૈસાની બેગ ત્યાં જ બહાર મૂકીને જતો રહ્યો. મેં વિચાર્યું કે સવારે મમ્મીજી દરવાજો ખોલશે તો એમને પૈસાની બેગ દેખાશે અને તમને બધાને મારું ડિસિઝન ખબર પડી જશે. પણ ક્રિશ, તમે જો બેગ રૂમની બહાર મૂકી હોય તો મને કાં તો બીજા કોઈને મળી કેમ નહીં? આજે પહેલો જ દિવસ હતો
પણ તારી સાથે વિતાવીને ખૂબ જ મજા આવે ક્રિશ. કંપની તો ફક્ત એક બહાનું હતું, તારી સાથે રહેવાનું. તું મારી સાથે રોજ કામ કરીશ, કામના બહાને તું મારી સાથે ને સાથે રહીશ ક્રિશ. ધીમે 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 હું તારો વિશ્વાસ જીતીને તને મારો બનાવી લઈશ ક્રિશ, તને મારો બનાવી લઈશ. બસ આવી જ રીતે આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું હું ક્રિશ. મારે રાધાને પણ થેન્ક્સ કહેવો જોઈએ, કારણ કે એના જ લીધે તો આ બધું થયું છે. જો એને સપોર્ટ ના કર્યો હોત ને તો તે મારી જોબ એક્સેપ્ટ જ ના કરી હોત. This means God is with me. જેટલું હું તારા વિશે વિચારું છું, શું તું પણ એટલું મારા વિશે વિચારે છે ક્રિશ? શું વાત કરો છો? હું તો બેગ તમારા રૂમની બહાર જ મૂકીને ગયો હતો. જો તમને નથી મળી તો પછી ક્યાં ગઈ? એમાં 25 લાખ હતા. 25 લાખ રૂપિયા ભરેલી બેગ મારા ઘરમાંથી ચોરાઈ ગઈ. હાઉ ઇટ ઇઝ પોસિબલ? અરે મારા ઘરમાં આવીને ચોરી કરવાની હિંમત કોણે કરી હશે? રાધા બેટા, તે ક્યાંક બેગ જોઈ છે? ના, મેં તો ખાલી ક્રિશને અમારા રૂમમાંથી બેગ લઈ જતા જોયો હતો. નીતાભાઈ, તમે પૈસાની બેગ જોઈ હતી? ના, ભાઈએ જ્યારે ક્રિશને આપી મેં ત્યારે જોઈ હતી. અરે હા, અડધી રાત્રે જ્યારે હું પાણી પીવા આવી ને ત્યારે રાધાના રૂમનો દરવાજો ખુલ્લો હતો. પછી મેં દરવાજો બંધ કર્યો, પણ ત્યારે તો શૌર્ય પણ ત્યાં જ હતો. હે ને શૌર્ય? હા. એ પછી મેં બેગ જોઈ જ નથી. ક્રિશ, તમે જ્યારે ભાઈની રૂમની બહાર બેગ મૂકીને ગયા ત્યારે આસપાસ કોઈ હતું? ના, બેગ મૂકી ત્યારે આસપાસ કોઈ જ નહોતું. તો પછી બેગ ગઈ ક્યાં? કોઈ ચોરી તો નહીં ગયું હોય ને? દિવસમાં કોણ આવવાનું હતું? બહાર સિક્યોરિટી પણ છે. આજકાલ ચોરોનો કોઈ ભરોસો નહીં, ધોળે દાડે પણ ચોરી કરે છે. આપણે એક કામ કરીએ, સીસીટીવી ફૂટેજ ચેક કરીએ. એટલે ઘરમાં કોણ આવ્યું અને કોણ ગયું એની આપણને જાણ થઈ જાય. એડવોકેટનો ફોન? હાને અત્યારે શું કામ પડ્યું હશે? હા બોલો વકીલ સાહેબ. ઓકે. શું કોર્ટની ડેટ ગમે ત્યારે આવી શકે છે? અરે પણ તમારા કહેવા પ્રમાણે આપણે કેવેટ દાખલ કરી હતી ને? ઓહ અચ્છા, એટલે જજ પહેલા બંને પાર્ટીનું સાંભળશે અને પછી ડિસાઈડ કરશે કે પાવર ઓફ એટર્ની પર સ્ટે આપવો કે નહીં. જજે જો એ લોકોની ફેવરમાં ડિસિઝન લઈ લીધું તો? ઓકે, એ આપણને જણાવશે એના 1 વીક પછીની ડેટ આવશે એમ ને? ઠીક છે.
હા હા સમન્સ આવશે એટલે આપણે મળીને નક્કી કરીએ કે આગળની સ્ટ્રેટેજી શું કરવી છે. ઓ ગોડ, તું માંડ પાટે ચડ્યું હતું ત્યાં કોટની વાત વચ્ચે આવી ગઈ. ખૂબ મૂડ સ્પોઇલ કરી નાખ્યો મારો ઇડિયટ. હું મારી વાત કોને શેર કરું? બિચારી ફિયા, એ મને હેલ્પ કરવા ગઈ અને પોતે અટવાઈ ગઈ. એ શાર્પીના પૈસા લીધા વગર નીકળ્યો હતો ને, એ બધાને ખબર પડી ગઈ હશે. શું થયું? કોઈ ખબર પડી? વોચમેને પૂછ્યું તો કે ઘરના લોકો સિવાય કોઈ ઘરમાં આવ્યું નથી અને ઘરની બહાર ગયું નથી. અમે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી, પણ એમાં પણ કશું સસ્પિશિયસ ના દેખાયું. તો પછી પૈસાથી ભરેલી બેગ ગઈ ક્યાં? એમાં 25 લાખ રૂપિયા હતા. હવે કેવી રીતે મળશે? સોરી પપ્પાજી, મારાથી ભૂલ થઈ ગઈ. મારે આવી રીતે બેગ મૂકીને જવાનું નહોતું. મેં રાધાને આપીને પણ તમારા સુધી પહોંચાડ્યું હોત તો પણ ચાલ્યું હોત. પણ મેં વિચાર્યું કે હું રાધાને આપીને જઈશ તો એને પણ ખબર પડી જશે કે હું પૈસા લીધા વગર ગયો છું, એટલે એને પણ ના આપે. તમારા રૂમની બહાર આવ્યો તો તમારા રૂમનો દરવાજો બંધ હતો, એટલે નહીં તો તમને આપીને જ ગયો હોત. ક્રિશ, મને પૈસાની ચિંતા નથી. પૈસા તો હું કમાઈ લઈશ, પણ આપણા ઘરમાં આવીને કોઈ ચોરી કરી જાય એ બહુ ગંભીર બાબત છે. આપણે એક કામ કરીએ, આપણે પોલીસને બોલાવી લઈએ. એ લોકો ગમે તે કરીને ચોરને શોધી લેશે. જો પોલીસ આવી અને એમણે પૈસાની બેગ શોધી કાઢી તો ફિંગરપ્રિન્ટ પરથી શોધી કાઢશે કે બેગ મેં જ લીધી હતી. હે ભગવાન, તમે તો જાણો જ છો મારો પૈસા ચોરવાનો જરા ઈરાદો નહોતો. મેં તો ફક્ત કિયારાને હેલ્પ કરવા માટે પૈસાની બેગ લઈને છુપાવી હતી. નહીં હર્ષ, આમાં પોલીસને બોલાવવાની જરૂર નથી. ખાલી ખોટો કોઈ મોટો ઇસ્યુ થઈ જશે. બેગ ઘરમાં જ ક્યાંય હશે. આપણે બધા આપણા રૂમમાં જઈને બેગ શોધીએ. યસ, આ આઈડિયા બરાબર છે. ચાલો બધા પોતપોતાના રૂમમાં શોધો. હા, જો બધા પોતપોતાનો રૂમ ચેક કરશે અને શૌર્યએ જ પોતાના બિઝનેસ માટે 25 લાખ ચોર્યા હશે તો એ ખાલી પોતાના રૂમમાં શોધવાનું નાટક કરશે. હવે શું કરું? એક મિનિટ, આપણે એક કામ કરીએ તો? હા, બોલને બેટા. આપણે જે રીતે ઓડિટ કરતા હોય તે રીતે એકબીજાના રૂમમાં જઈને શોધીએ. તારો આઈડિયા સારો છે બેટા. થેન્ક યુ રાધા. હવે અસલી ચોર પકડાઈ જશે. હા, તો પછી હું અને ક્રિશ અમે બંને મમ્મી પપ્પાના રૂમમાં શોધીએ અને મમ્મી પપ્પા તમે લોકો મીતા ફોઈના રૂમમાં જઈને શોધો. અને મીતા ફોઈ તમે શૌર્યભાઈના રૂમમાં શોધો અને શૌર્યભાઈ તમે નીલા ભાભી અને હર્ષભાઈના રૂમમાં શોધો. અને નીલા ભાભી અને હર્ષભાઈ તમે બીજે બધે જઈને શોધી લો. હા, ઠીક છે. ચાલ ચાલ ચાલ. હા, રાધા, મને માફ કરી દે. મારે તને કહેવાની જરૂર હતી. મેં મારું ડિસિઝન એટલીસ્ટ તને કહી દીધું હોત તો આવું થાત જ નહીં. અને ગઈકાલે રાત્રે તે મને કહ્યું પણ હતું કે તું કોઈ પણ નિર્ણય લે, એક પત્ની તરીકે હંમેશા તારો સાથ આપીશ. અને જો મારાથી આવી ભૂલ થઈ ગઈ, દાદા મને સખત ગિલ્ટ ફીલ થઈ રહ્યું છે કે મેં પપ્પાજીના 25 લાખ અને એમનો વિશ્વાસ બંને ગુમાવી દીધા. દાદા, પપ્પાજીના 25 લાખ મારા કારણે ચોરાઈ ગયા અને એનો જવાબદાર હું છું. રાધા, એનો જવાબદાર હું જ છું.
તું પ્લીઝ દુઃખી ના થઈશ. મેં તને કહ્યું ને, કોઈ પણ પરિસ્થિતિ હોય હું તારી સાથે જ છું અને હંમેશા રહીશ. તો પછી તું ચિંતા કેમ કરે છે? રાધા, કિયારા સાથે કામ કરવાના નિર્ણયથી તું મારાથી દુઃખી તો નથી ને? ક્રિશ, હું કેમ દુઃખી થાવ? મને તારા પર વિશ્વાસ છે કે જે કંઈ નિર્ણય લીધો છે એ કંઈક સમજી વિચારીને જ લીધો હશે ને. તો પછી હું કેમ દુઃખી થાવ બોલ? થેન્ક યુ સો મચ રાધા. હવે મારા મનનો ભાર થોડો હળવો થયો. હવે બસ આ પૈસા મળી જાય તો સારું. તું એ બાજુ જો, હું આ બાજુ જોઉં છું. જો ઘરમાં કોઈ આવ્યું નથી એનો મતલબ પૈસા ઘરમાં જ હોવા જોઈએ. અને મીતાફોઈ સિવાય એવું કોઈ નથી જે ઘરમાં આવું કામ કરી શકે. અને મને પૂરેપૂરી ખાતરી છે કે પૈસાની બેગ મીતાફોઈના રૂમમાંથી જ મળશે. મને ખબર છે નવા બિઝનેસ માટે શૌર્યને પૈસાની જરૂર હશે, પણ જેને ખબર જ નથી કે મેં પૈસાની બેગ ક્લાઉડ કિચનમાં મૂકી છે, એ પછી ત્યાં શું કામ આવ્યો તો? એને તો સારો મોકો મળી ગયો. ચાન્સ મળ્યો એટલે પૈસાની બેગ ગાયબ કરી નાખી. મને 100% ખાતરી છે પૈસાની બેગ શૌર્યના રૂમમાંથી જ મળશે. આજ સુધી એવું નથી થયું કે ઘરમાંથી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય. આજે પહેલી વાર એવું થયું છે. તમને ક્યાંક દેખાય છે? શું થયું? શેનો વિચાર કરો છો? રશ્મિ, મેં નિસ્વાર્થ ભાવે ક્રિશને પોતાનો સમજીને આ ડિસિઝન લીધું હતું, પણ ક્રિશ પ્લીઝ હવે તમે એ વાતનો વિચાર નહીં કરો, નહીં તો ફરીથી તમારી તબિયત બગડશે. એ વાતને તમે મન પર ના લો. ને તમે મને શું કહ્યું હતું કે ઇમોશનલ થઈને નહીં, પ્રેક્ટિકલ થઈને વિચાર કરો. તો એ વાત તમને પણ લાગુ પડે છે ને? થોડા પ્રેક્ટિકલ થાઓ. પણ મારી ભાવના સારી હતી. હું જાણું છું, પણ તમને હાથ જોડીને રિક્વેસ્ટ છે, બી પ્રેક્ટિકલ. ને અત્યારે ઘરમાંથી 25 લાખ ગાયબ થયા છે, એ શોધવા વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે એ બાજુ શોધો, હું આમ શોધું છું. હે ભગવાન. રાધાના પપ્પા, આ જ બેગ છે ને? હા, આ જ બેગ છે. ચેક કરો અને જુઓ કે પૈસા બરાબર છે ને? હા. હા, પૈસા બરાબર છે. થેન્ક ગોડ. થેન્ક યુ ભગવાન. બહુ મોટું ટેન્શન ગયું.
થેન્ક યુ. રશ્મિ, મેં તને કહ્યું હતું ને, આપણા ઘરમાંથી કોઈ વસ્તુ ગાયબ ન થઈ શકે. બિચારા છોકરાઓ ટેન્શનમાં હશે. હું એમને બોલાવું છું. છોકરાઓ બધા અહીંયા આવો. શું થયું મમ્મી? પૈસાની બેગ મળી ગઈ છે. ક્યાં હતી? અહીંયા મીતાના રૂમમાં. આ કેવી રીતે પોસિબલ છે? બેગ મારા રૂમમાં કેવી રીતે આવી શકે છે? કોઈએ મને ફસાવાનો પ્લાન તો નથી બનાવ્યો ને? પણ એવું કોણ હોઈ શકે છે? આ ઘરમાં ફક્ત એક જ વ્યક્તિ છે, શૌર્ય.